ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય BA, જેમાં પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, જેમાં આજે આપણે જોઈશું કંપનીના પ્રકારો. જેમાં પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ કંપની કેવી હોય છે? ખાસ કાયદા કે કોઈ પણ કંપની દ્વારા અસ્તિત્વમાં આવે છે. બીજું છે સભ્ય સંખ્યાની દૃષ્ટિએ, જેમાં જાહેર કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. જાહેર કંપની કોને કહેવામાં આવે છે? જે કંપની ધારા અનુસાર ખાનગી કંપની નથી તેને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોતું નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દૃષ્ટિએ 3 પ્રકારો છે. જેમાં પહેલું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. આ કંપની તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. બીજું છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યને આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડે છે. ત્રીજો છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. બીજું છે ખાનગી કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 સુધી મર્યાદિત હોય છે. ખાનગી કંપની કોને કહેવામાં આવે છે? ખાનગી કંપની એટલે એવી કંપની જેમાં સભ્યોની સંખ્યા 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય એવી કંપનીને ખાનગી કંપની કહેવામાં આવે છે. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. તમે શેરની ફેરબદલી કરી શકતા નથી. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતા નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દૃષ્ટિએ 3 પ્રકારો છે. જેમાં પહેલું છે મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. જે શેરની દાર્શનિક કિંમત હોય એના પૂરતી જ એમની જવાબદારી મર્યાદિત હોય છે, એનાથી વધારે હોતી નથી. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. બીજું છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યે આપેલા બાંયધરીની રકમ ચૂકવવી પડે છે. કંપની તેના નામને છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. અને ત્રીજો અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યો તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. આ કંપની તેના નામના પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. એક વ્યક્તિની કંપની, 1 પર્સન કંપની. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની કંપની એટલે કે જેમાં એક માણસ હોય તેની એક કંપની કહેવામાં આવે છે, જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય છે. એક વ્યક્તિની કંપનીના સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું
પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956માં કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. વર્ચસ્વની દૃષ્ટિએ સરકારી કંપની જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. બીજો, શાસક કંપની કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો આધારિત અધિકાર ધરાવતી હોય તેને શાસક કંપની કહેવામાં આવે છે. ગૌણ કંપની ગૌણ કંપની એટલે એવી કંપની કે જેમાં કંપનીમાં 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તેને ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. નોંધણીના સ્થાનની દૃષ્ટિએ ભારતીય કંપની જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થતી હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે છે. બીજો, વિદેશી કંપની જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટ્રાર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું વિસ્તરણ પણ ભારતમાં ના હોય તેને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે અને એની સ્થાપના વિધિ કઈ છે? પ્રવર્તન કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. આપણે કોઈક પણ કંપનીને અસ્તિત્વમાં લાવવાનું આપણે વિચાર કરીએ અને એના માટે આપણે કોઈક પણ પૂર્વ તૈયારી કરીએ એને આપણે પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે, એટલે કે પ્રમોટર. આ તબક્કે પ્રવર્તે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે, જેમાં પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બીજો છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણ તપાસ કરવી જરૂરી બની જાય છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. ત્રીજો, સાધનોનું એકત્રીકરણ. કંપનીની સ્થાપના કરવા માટે જે આપણે સાધનની જરૂરિયાત હોય એને આપણે એકત્રીકરણ કરવું પડે છે, એને એકઠું કરવું પડે છે. જેમ કે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરાર કરવો પડે છે. એ કરાર દ્વારા તે નક્કી થાય છે. ચોથું છે નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી એ પણ વિચારવું પડે છે અને નવી સ્થાપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવી શકે છે. બી. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. કોઈપણ કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. જેમાં પહેલું છે આવેદનપત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ. આવેદનપત્ર એ શું છે? કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત
ચઢવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે, જેમાં પહેલું છે નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ જાહેર કંપની તેના નામને છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. ભારતમાં નોંધાયેલી અને અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. રજિસ્ટર ઓફિસના સરનામાની નકલ. કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું જાળવવું પડે છે. ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. કંપનીની સ્થાપના પાછળ કયું ઉદ્દેશને ધ્યેય છે એ પણ એક કલમ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આવેદનપત્રથી સૌથી મહત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ્ય માટે અને કયો ધંધો શરૂ કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ્ય માટે કંપની કાર્ય કરી શકતી નથી. જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંયધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. એક જો વ્યક્તિની કંપનીના હિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. મૂડીની કલમ. કંપનીની સત્તાધાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરાવવામાં આવે તે જણાવવામાં આવે છે. સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેનું નિવેદન પણ આ કલમમાં કરવામાં આવે છે. બીજું છે નિયમન પત્ર. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. નિયમન પત્ર એ શું છે? કંપનીના જે આંતરિક વહીવટના નિયમો હોય છે તેને આ લગતો એક દસ્તાવેજ છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્ર કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. નિયમનપત્રમાં કંપનીને ચલાવવા માટે કેટલાક નિયમો છે એની જાણકારી એમાં હોય છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાની બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બની જાય છે. સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવી કરવી પડે છે કે સંચાલક કોણ છે, સંચાલનની વ્યક્તિનું નામ, પછી તે ક્યાં રહે છે, સરનામાને તેની ઉંમર, બધું સંચાલકની સમક્ષ એમની નોંધણી કરવી ફરજિયાત થઈ જાય છે. કંપનીના સંચાલકો ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. તેમાં એક મહિલા હોવી જરૂરી બની જાય છે. સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે એવું લેખિત સંમતિ આપવી જરૂરી છે. અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપરોક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરાવવામાં આવે છે. તે કાયદાકીય રીતે એક પ્રમાણપત્ર બની જાય છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ઓફિસે
સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરનારની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. એના પછી છે તફાવત. ભાગીદારી પેઢી અને કંપની વચ્ચે તફાવત શું છે? જેમાં તફાવતના મુદ્દા, જેમાં પહેલું શું છે? સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીમાં સ્થાપના વિધિ કેવી હોય છે? મરજિયાત હોય છે. કંપનીમાં સ્થાપના વિધિ કેવી હોય છે? ફરજિયાત હોય છે. કેમ? અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે, પણ ભાગીદારીમાં કોઈ પણ અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. બીજું છે સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 સરાફી પેઢી હોય તેમાં 10 અને અન્ય ધંધામાં 20. કંપનીમાં ઓછામાં ઓછા 7 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. ત્રીજો છે મૂડી. ભાગીદારી પેઢીમાં મૂડીના પ્રમાણ ઓછો મેળવી શકે છે, પણ કંપનીમાં શેર બહાર પાડી મોટા પાયા પર મૂડી મેળવી શકે છે. ચોથું છે હિસ્સા કે હિતની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદારી તેમના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકતા નથી. કંપનીમાં સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે, જોકે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. જવાબદારી. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત હોય છે. અહીંયા કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. કંપનીમાં શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. આયુષ્ય. કોઈ ભાગીદારોનું અવસાન થાય કે નાદાર થાય તો અરિસ્તર મગજનો થાય તો ભાગીદારોનું વિસર્જન થાય છે, આથી આયુષ્ય ટૂંકું હોય છે. કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી, આથી એનું આયુષ્ય લાંબુ હોય છે. રહસ્યોની જાળવણી. ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થઈ શકે છે. કંપનીમાં રહસ્યોની જાળવણી મુશ્કેલ થાય છે. પરિવર્તનશીલતા. ભાગીદારી પેઢીમાં પરિવર્તનશીલ છે, જ્યારે કંપનીમાં પરિવર્તન કરવું મુશ્કેલ છે. વ્યક્તિગત સંપર્ક. ભાગીદારી પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક સાધી શકે છે, પણ કંપનીમાં એ સંપર્કનો અભાવ જોવા મળે છે. વિસર્જન. કરાર અનુસાર અથવા કાયદાકીય નક્કી કરેલા સંજોગો કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકાય છે. કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકે છે. પોતાની ઈચ્છા પ્રમાણે એનું વિસર્જન થઈ શકતું નથી. એના પછી છે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચે તફાવત. સૌથી પહેલાં સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય છે અને વધુમાં વધુ 200થી વધતી નથી. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 વ્યક્તિ અને વધુમાં વધુ ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. બીજું છે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમનપત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે, જ્યારે જાહેર કંપનીમાં ફેરબદલી ઉપર મુક્ત રીતે છે. ત્રીજો છે જાહેર જનતાને આમંત્રણ. જાહેર જનતાને કે શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. જાહેર કંપનીમાં વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. ચોથા મુદ્દો એક વ્યક્તિની કંપની. ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે, જ્યારે જાહેર કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી. પાંચમો સંચાલકોની સંખ્યા. ઓછામાં ઓછા 2 સંચાલકો હોવી જોઈએ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો જોઈએ, જેમાં એક મહિલા સંચાલક અનિવાર્ય છે. કંપનીનું નામ્ય. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ નામનો લખવો પડે છે.
જાહેર કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે છે. નિયમનપત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. નિયમનપત્ર તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં કંપનીના પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરાયેલા નમૂનાના આર્ટિકલ્સ આપોઆપ લાગુ પડે છે. લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી. જાહેર કંપનીમાં લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે. નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે છે. નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને કરવી પડે છે. એનું સ્વાધ્યાય તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.